નમસ્કાર મિત્રો, હું છું પૂર્વી પટેલ ઈશાની. સાહિત્ય જગત સ્પર્ધા નંબર 53 અંતર્ગત મેં પસંદ કરેલો વિષય છે અદૃશ્ય માતા પિતા, અને મારી કૃતિનું શીર્ષક છે માતા પિતા સાથેના સંસ્મરણ. અવિરત અસ્ખલિત સ્નેહની ધારા વહેતી, કોઈક જન્મોના પુણ્ય પ્રતાપે મને એ ફળતી. દિન પ્રતિદિન તમારી સ્નેહ સૃષ્ટિમાં ભીજાતા, તમારો સ્નેહ પામીને હું ખુશીથી ઉછળતી. માતા પિતા કેવા સુંદર શબ્દો છે ને! એક બાળક જન્મ લે ત્યારથી એ બે પાત્રોની આસપાસ જ એનું આખું વિશ્વ રચાતું જાય છે, બરાબર ને? મારું પણ એવું. મારા બા અને પપ્પા એ જ મારું વિશ્વ હતું. જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ મારા સંબંધોનું વર્તુળ પણ મોટું થતું ગયું. બા પપ્પા, હું નાની હતી ને ત્યારે કેટલી નિશ્ચિંત થઈને રહેતી. હું જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તમારી આંખોમાં મને કદીક ખુશી તો કદીક ચિંતાના ભાવો પણ દેખાતા. છતાં પણ રોજ સવારે એક અનેરા ઉત્સાહથી પ્રસન્ન વદને આપણે દિવસની શરૂઆત કરતા હતા, ખરું ને? આજે હવે બા પપ્પા તમે બંને આ દુનિયામાં દેહ સ્વરૂપે નથી રહ્યા, પરંતુ તમે સૂક્ષ્મ જગતમાં રહી હંમેશા અમારી આસપાસ જ છો એવું મને લાગ્યા કરે છે. પપ્પા, મને યાદ છે હું ઘરમાં સૌથી નાની એટલે મને લાડ પ્યાર પણ સૌથી વધારે મળતા. મારા પર કોઈ ખીજાતું પણ નહીં. કોઈ વાર બા થાકતા ત્યારે ખોટે ખોટો ગુસ્સો પણ કરતા, પરંતુ મારા ઉપર એની કોઈ જ અસર થતી નહીં. બસ હું તો મારી મસ્તીમાં જ રહેતી. તમે બંને શિક્ષક એટલે મને બાળપણથી જ નિયમિત રહેવાની આદત પણ પડી ગઈ હતી, જે ખૂબ જરૂરી પણ હતું. આજે એ જ ટેવ જીવનમાં ખૂબ ઉપયોગી બની ગઈ છે. પપ્પા, તમે તો બા સાથે અનેક પ્રવાસો પણ કર્યા છે. તમને ખબર છે ને, આપણે એકવાર સ્કૂલ પ્રવાસમાં ગિરનાર, સોમનાથ પ્રવાસે ગયેલા. ત્યારે હું નાની એટલે હું તમારા ખોળામાં માથું મૂકી સૂઈ જતી. તમારી છત્રછાયામાં કેટલી નિરાંત હતી. મજાનું જીવન હતું. બંને ભાઈ અને હું આપના લીધે નિશ્ચિત થઈને જીવન જીવતા હતા. પપ્પા, બા, આજે તમારી બંનેની ખૂબ યાદ આવે છે. સ્મૃતિમાં તો બધું અકબંધ છે, ફક્ત નથી તો તમે દેહ સ્વરૂપે. જ્યારે જ્યારે તમે યાદ આવો છો ત્યારે આંખમાંથી થોડાક અશ્રુઓ પણ ટપકી પડે છે. તમારી ગેરહાજરી ઘણી અસહ્ય લાગે છે. કોઈક વાર તો સહન પણ નથી થતું. પણ કુદરતના ખેલ આગળ ક્યાં કોઈનું ચાલ્યું છે? મને ખબર છે આ દુનિયા છોડીને એકવાર જે જાય છે એ ફરી નથી આવતા. હું મનને એમ કહીને સમજાવું છું કે ભગવાનને પણ તમારી જરૂર પડી હશે, એટલે જ તમને વહેલા બોલાવી લીધા હશે. પપ્પા, બા, આજે તમે હયાત નથી, પણ તમારો પ્રેમ, આદર્શ, કર્તવ્યનિષ્ઠા, નિયમિતતા તમારી સાથે અમારા જીવનમાં પણ વણાઈ ચૂક્યા છે. તમારા આપેલા સંસ્કારોએ અમને નિર્ભય અને આત્મવિશ્વાસુ બનાવ્યા છે. હા પપ્પા, તમને મારી ખૂબ જ ચિંતા રહેતી હતી, પણ પપ્પા તમે જ તો શીખવેલું ને કે સુખ અને દુઃખ એ તો દિવસ અને રાત્રિ જેવા, આવે ને જાય, કર્મશીલ બનવાનું. પપ્પા, તમે જે શીખવેલું એમાં જ હું પણ વિશ્વાસ રાખું છું. પપ્પા, બા, મને તો બરાબર યાદ છે હું નાની હતી ત્યારે તમે રોજ રાત્રે ઊંઘતા પહેલાં શિવ મહિમના સ્ત્રોતનો પાઠ કરતા. એ અવાજ, એ લય, એ ભાવ મને હજુ એવા ને એવા જ યાદ છે. લો, એક પહેલો શ્લોક તો આપને સંભળાવું જ હું. મહિમ્ના પારં તે પરમ વિદુષો યદ્યસદૃશી સ્તુતિ બ્રહ્માદીનામપિ તદવસન્ના સ્વૈ ગિરા
યથાવાચ્ય સર્વ શ્રમતિ પરિણામાવધિ ગૃણન મમાપ્યેષે સ્ત્રોત્રે હર નિરપવાદ પરિકર. બસ આ રીતે જ તમે બંને શિવ મહિમના સ્ત્રોતના 43 શ્લોકો કેટલું સરળતાથી અને સહજતાથી ગાતા હતા એ મને હજી પણ બરાબર યાદ છે. આ સિવાય બા પપ્પા ઘણી બધી યાદો અને પ્રસંગો માનસ પટલ ઉપર અંકિત થયેલા છે, પણ એ બધું જ યાદ કરવા જઈશ તો આખો દિવસ એમ જ નીકળી જશે અને બીજા બધા કામો બાજુએ રહી જશે. બા પપ્પા હવે બીજી મધુસ્મૃતિઓ વાગોડીશ ફરી કોઈક વાર. અસ્તુ.